50 રૂપિયાનું પેટ્રોલ બાળશે આ 50 રૂપિયાનું. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં થશો. આજે મારા બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને જાગીને ફ્રેશ અહીં ધોઈને બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અત્યારે જવું છે મારે ટિકિટ બુકિંગ કરાવવા, કારણ કે સાંજે જવાનું છે આપણે મૂવી જોવા. તો બન્યા રહેજો એન્ડ સુધી. જો નવા હો તો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે નીકળી ગયા છે ટિકિટ બુકિંગ કરાવવા માટે. થઈ ગયા છે બધા રેડી. અમારે જો ઓમભાઈ રેડી થઈ ગયા, અમારા વંશુભાઈ રેડી થઈ ગયા. હવે તો મળું તમને સીધી ટિકિટ બારીએ. કરી નાખી ટિકિટ બુક ને અત્યારે હવે જાય છે ઘરે. જોકે એક વાર તો લાલો જોઈ નાખ્યું છે, પણ બધા ફેમિલી વાળા કે અમારે જોવાનું બાકી છે. તો આજે કરાવી નાખ્યું છે, સીધો ધબડકો બોલાવી દીધો છે. એક હારે 18 ટિકિટ બુક કરાવી નાખી છે આપણે, બરોબર. તો હવે જોવી આજે કેવો માહોલ બને છે. ભાઈ ટિકિટ કરી દીધી છે, બુક આવી ગયા છે ઘરે. હાલો મળું ઘરે. તો અત્યારે આવી ગયા ઉપર ધાબે. આમ જો લોકેશન જુઓ તમે ખાલી, છે ને ભક્કમ. ઉપર ધાબે આવી ગયા છે 2-3 રીલ શૂટ કરવા, કેમ કે સવારનું વાતાવરણ છે. તો 2-5 રીલ શૂટ કરી લઈએ. અમારા આજે કેમેરામેનમાં મારા જો મામાનો છોકરો ઓમભાઈ ગોહિલ. ભાઈ નાની દુનિયામાં મોટું નામ. જો અમારા હાવજ શૂટિંગ કરવા આવ્યા છીએ, તો 2-5 રીલ શૂટિંગ કરી લઈએ. આવું છે ભાઈની ઝેરોક્સ કરાવવા માટે. ઝેરોક્સ કરાવવાની છે ખાલી 10-20 રૂપિયાની. 50 રૂપિયાનું પેટ્રોલ બાળશે આ 50 રૂપિયાનું. એની આટલું જવાનું સ્પેશિયલ એક્સેસ લઈને જાય. આમ જો નીકળી ગયા બે ભાઈઓ. આમ જોઈ ઉઠે તો જ આમ જોઈ લે. જોજે એલા મારો હારો લાવ્યો કે વાડી બાજુ કંઈક લાવ્યો હોય મને કાંઈક અહીંયા, અને ન્યા દુકાને ઝેરોક્સ કરાવવા લાવ્યો. બોલો એક ફોટો અવડો કરવાનો છે. કરાવવા આવ્યો ને એને ખબર નથી એને હું ઝેરોક્સ કરાવવાની છે ને. આ એટલો લબાડ માણા છે, લબાડ હાવ. આમ જો ફાઇનલી કઢાઈ ગયો ભાઈ. ઝેરોક્સ કઢાઈ લીધી છે. આમ જો પૈસા છે ને તો એ નાસ્તો નહીં કરાવે. બહુ અમારે છે ને લબાડ માણા છે, લબાડ. રડતા શીખો પેલા. ભલે હવે બહુ નાની ઉંમરમાં બહુ પૈસા કમાતો હોય એમ. કોમેન્ટ કરી દેજો ને આની આટું કે રડવાની વાત કરે છે મને. થોડીક જરાક કોમેન્ટ કરી દેજો આના વિશે. વાગી ગયા 12:30 ને ભાઈ હવે લેસન કરવા માંડ્યા છે. ફાઇનલી ઝેરોક્સ કરાવ્યા બાદ લેસન કરવા માંડ્યા છે. અને આપણે કંઈક બેઠા છીએ ને આ ભાઈને અત્યારે પિક્ચર ચડાવ્યું છે ભાઈ. આમ જો પિક્ચર જોવે. આપણે અત્યારે પિક્ચર જોવી. હમણાં જમવાનું બને એટલે જમી ખાઈને સૂઈ જવાનું થાય છે આજે. તો ગાય છે અત્યારે વાગી ગયા છે 5 અને જાગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આમ બરોબર સૂઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છે. અત્યારે થોડાક 2-5 વિડીયો ઉતારી લઈએ, કેમ કે આજે થોડાક વિડીયોનું પણ કામકાજ છે. તો ચાલો મારી હારે ઉપર વિડીયો ઉતારી લઈએ. તો અમારું ઓમભાઈ આજ શું લઈને આવ્યા? આમ ચા ને આમ તો ચાનો સીન છે એટલે ભાઈ કે હાલો ચા ને આ બધું લઈ લઈએ. એટલે થોડીક ચાની બાકાજી બોલાવવાની છે, તો બને રહેજો એન્ડ સુધી. તો અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે અમે આવી ગયા છીએ અમારા રામાધણીના મંદિરે. અને આજે અત્યારે કોણ છે અમારે હારે તમને કહો? અમારા નાના બેન, અમારા ઝંડાબેન અમારી હારે છે અત્યારે, બરોબર. આ સાંજે લઈ જવાના છે પિક્ચર જોવાય તે, બરોબર. અમારા જો ઓમભાઈ બધા લઈને આવ્યા છે. અત્યારે ખાઈ પીને રેડી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. હવે હાંકો મળ્યા અત્યારે સાયકલ. આમ જુઓ સાયકલ હાંકવા માંડ્યા છીએ. અને સાયકલ હાંકતા ને હાવજ મળી ગયો મને. જો તો અત્યારે બદલી લીધા છે બધા કપડાં. ને આમ જુઓ આપણે લગાડી દીધું હોય બ્લેક ટી-શર્ટ. અને અમારા આમ જો બેટમેન એડિશન આમ જોઈ પિક્ચર જોવા અત્યારે નીકળી ગયા છીએ અમે. અમારે છોટે રબારી હારે છે 540 ભૂરા અને નાની ઉંમરમાં મોટું નામ એવા દુલાભાઈ. અને ઓમ રબારી પોતે. સાહેબ અમારી પાડોશી છે, એન ઘરવાળો છે ને કૃષ્ણ માટે. અને તમને ખબર છે 52 ભાઈ અડધું જોઈ ને જોયું ઇન્ટરવ્યુ પડી ગયો હવે. આમાં જો કેમ છું ભાઈ, કેમ લાગ્યું? મજા આવી ભાઈ? આ બીજી વાર છે અમારે, તોય મજા આવે. કેમ છું ભાઈ? કેમ છું ભાઈ? મજા આવી કે કેમ છું? આમ તો ઇન્ટરવ્યુ પડી ગયો હે, તોય બે ભાઈ બાકાજી કી બોલાવી હાલે. અત્યારે પોપકોર્ન પાર્ટી હાલે અહીંયા ચાલુ ઇન્ટરવ્યુ.
આની ભાઈ જાય બોલે જય બોલાવો 540 ની 540 ની જય મારી જય બોલી ગઈ છે ફાઇનલી બીજી વાર જોઈ નાખ્યું છે લાલો પણ તોય કેટલી મજા આવી ભાઈ મારે તો આ એમ થાય કે હવે આનો બીજો ભાગ આવ્યો હા બહુ મસ્ત પિક્ચર હતું જોઈ લીધું છે મજા આવી હવે મળું છું તમને હવે કાલે બીજા વ્લોગમાં ત્યાં લગી સબસ્ક્રાઈબ કરી નાખજો હાલે તો રામે રામ જય કાકા જય કાકા